हे गाइस, वेलकम टू बेक माय यूट्यूब चैनल। स्वागत है फरी एक बार बधाનું। तो आज 13 નીકળી પડ્યો હું કપા માટા મારતા મારતા, કારણ કે જીરુ બાજુ આંટો મારવા જવું છે। હમણે દવા છાંટ્યા પછી ગયો જ નહીં, અને ઈયળામાં આંટો મરી જાય તો લીંબુ જો પાક્યું હોય તો કાલે પૂરા કટિંગ કામ ચાલુ કરી દે લણવાનું, અને બાકી તો કપા વીણવાનું ચાલુ છે धीरे धीरे। सांज पड़वा आई है એટલે હું નીકળી ગયો હું, કારણ કે 2 દિવસથી વ્લોગ પણ આપણે નથી યુટ્યુબમાં અપલોડ કર્યો। ઈયળા કંઈક આવા છે, અત્યારે ઈયળા આવા છે ડી એટલો છે, અને આમાં કપામાં કોક ડાબકા દેખાય એ વીણવી છે ધીમે ધીમે। તો ચાલો પેલી બાજુ જઈને મળીએ સીધા। તો આમાં ઉરિયા નાખી દીધું થોડું થોડું, અને પાઈ દીધું છે। એટલે હું અત્યારે આ બાજુ આંટો મારવા આવ્યો, મને નકર ખબર નહોતી। આ ધોળા દિવસે હાવ જ આંટા મારી ગયા તો આ બાજુથી આ જંગલ પડખે વાળી હોય ને આ લોચા થાય। આ બાજુ હેવીને આંટો મારી ગયા છે, અને આમાં આપણે દવા છાંટી હતી। તો જે ઓલા કેરામાં હતું ને એ જ કેરામાં જવું જોઈશે, કારણ કે એ બાજુથી તમને ખબર પડશે। તો આપણે આવી ગયા સ્ટાર્ટરે। આ સ્ટાર્ટરવાળો કેરો આજે હાવ ગોટો વળી ગયું હતું, એ જ જગ્યાએ હું આવ્યો હોય, કારણ કે જે 2 દિવસ જ થયા જે એવું, આમ તો 3 દિવસ થઈ ગયા છે। થોડો થોડો ફેર પડી ગયો છે, પાંદડા સીધા થવા માંડ્યા। પાણી પાય અને પછી ખબર પડશે આમાં કઈ રીતે બરાબર। એટલે જે 1-2 દિવસ જશે એટલે રિઝલ્ટ કમ્પ્લીટ આવી જશે, અને હવે બધું દેખાવા માંડ્યું હોય એકદમ, કારણ કે દાંડલિયા ચડવાનો સમય થઈ ગયો છે એનો। આ જો આવો તો મેં તમને બતાવ્યું હતું આ જ જગ્યાએ જેમાં રોગ નહોતો એ, કારણ કે દવા છાંટ્યા પછી ઘણો ડિફરન્ટ જોવા મળ્યો છે। હવે ખાતર નાખીને પાઈશું ને એટલે કમ્પ્લીટ દેખાય છે। આંટા મારતા મારતા ધોરિયા બોરિયા બધા આંટા મારતા મારતા જઈએ છીએ, અને જે જગ્યાએ દવા છાંટી હતી એ જ જગ્યાએ આંટો મારી લીધો, અને અત્યારે આવી ગયા છે ડાર પાસે। જો આ છે ડાર, આપણે અહીં કંઈ સુધી છાંટી હતી આ બધામાં, બાકી જીરું કમ્પ્લીટ દેખાય છે। ગુજરાતનું કાંઈ ઉડતું નહીં, મોલો મચ્છી કાંઈ નહીં। આ તો પાણી પીશે ને એટલે મસ્ત દેખાય છે, કારણ કે આ બધો આ ગોટો રહ્યો એ ઓલાના લીધે નહીં, પણ એ આ વધના કારણે ગોટા દેખાય છે એવી રીતે। અત્યારે કર્યા છે ક્યારે હોવાર અને પાણી જાય છે સીધું ઠીઠ પાણી સુધી, અને આપણે આંટો મારતા મારતા આ બધું આવી ગયા। પહેલાં ન કર્યા, પહેલાં ટૂંકા રાખ્યા, અને અત્યારે હોવારા કર્યા, કારણ કે હવે એટલા દોરિયા થોડુંક પાણી હાલો આમ તકલીફ થવા માંડી, નાકા બહુ મોટા ચડાવવા પડે, અને દોરિયો થઈ ગયો ઊંડો ઢાળના કારણે। આ ડારની લાઈન છે અમારે। જો મારે નનકોરી તગારા ભરી રાખે, કારણ કે હવે નાકા ફૂટવાનું ચાલુ થઈ ગયા। અને આ છે ખાતર। ખાતરમાં આપણે શું મિક્સ કર્યું છે ખબર છે તમને? આવડું આ મિક્સ કર્યું છે, કારણ કે હું ઓળખે દેખાડવાનું ભૂલી ગયો હતો। એક થેલીમાં એક નાખી દીધેલું છે, કારણ કે પાણી વાળવા નનકો આવ્યો એટલે હું નહોતો આવ્યો, ને એટલે વિડીયો મેં નહોતો બનાવ્યો, પણ તો આંટો મારવા તો આવ્યો એટલે હારે કહી દીધું કે આવડું આ વસ્તુ એટલી કરી છે બરાબર। ખાતરમાં મિક્સ કરીને આપી દીધું, કારણ કે મલો મચ્છી ન આવે ને એના કારણે। અને હમણાં આ તલાવડું આપણે અહીં ભર્યું છે ને તે રોજડા બહુ આવે છે, એનું કારણે પાણી પીવે એવું અત્યારે ક્યાંય રહ્યું નથી, અને અહીંયા જ છે આપણે પાણી, એના કારણે બે વાત આંટો મારી જાય, અને રોદડાને આઘા થોડાક ટપારી મેં કોરલે જતા રહે એટલે તકલીફ નહીં। હમણાં નકર દી હાથમાં ઘરે હું આ બાજુ છે ને 2 કામ હાટવા આવું છું। આ બાજુ આવું ને એટલે છે ને ધારુમાં નાની નાની બોળિયું હોય ને, બોરા મસ્ત લાગે, જા બોરાય ખવાઈ જાય, રોજડાય તગડે જાય, બે વાત થાય।
એટલે હું આ બાજુ આંટો મારવા આવું દી હાથમાં થાય ને એટલે, કારણ કે હમણાં કપા વીણું એટલે નવરી નહીં આવતી આ બાજુ આવવાની, નાવી એટલે મજા આવે. એટલે અત્યારે આવ્યો એટલે રોજડા ઘણા ઊભા છે બે બાજુ. હું તમને થોડીક ધાર માથે ચડીને બતાવું કઠણાઈ કેવી છે. આપણે એક બાજુ તાર ફેન્સિંગ છે ને એક બાજુ નથી. જે જગ્યાએ રોજડા વધારે આવે છે ત્યાં જ નહીં, નકર કંઈ ટેન્શન રહેતું નહોતું. આ બાજુ આપણે વાડી નીચીએ અને ઝાઝા ટોળા આવે એટલે તો હું નુકસાન થાય જ તે વધારે. આ લોકોને નડે જ નહીં કાંઈ. એટલે અત્યારે તગડી મેળવું બે સાઈડમાં છે. હું તમને બે બાજુ બતાવું. જો આ બાજુ જો, આ બાજુ ટોળું ઊભું છે અહીંયા, જો કેટલા છે, અને બીજું આ બાજુ છે. જો બે બાજુ જવું પડશે, અને બે બાજુ એક જ રાજા છે. જો કાળો ડીબાઈ અહીંયા ઊભો છે, કારણ કે પાણી પીવું આપણે અહીંયા આ ખૂણામાંથી તલાવડું છે, આમાં પાણી જ્યારે ગયું છે આના કારણે દિવસે ગરી જાય. ચાલો આ બધું તપાઈ ખરાબ ના શું થાય બરોબર. બે સાઈડના જઈ કોઈ એક સાઈડ વાળાને તગડી આવડા ઓરા છે એમને તગડી મેળવું, અને બોડીઓ જો આમાં નકરી છે એટલે હું બોરાય ખાતો જઈને આમને તગડતો હતી. બે વાત કરી ભાગ્યા ભાગ્યા ભાગ્યા. જો ઓલી બાજુ નીકળે છે, જો જતા રહ્યા ને એ બાજુ જંગલ છે ઊંડું, એટલે એ બાજુ આપણે નથી જતા. હવે આમનો વારો ખડાવવાનો છે, આમને થોડા ટપાઈ મેળવે જતા રહે આખા, એટલે રાતે હેરાન ના કરે. ખાઈ આઈને પીવી આઈને આ લોકો હા સુધરે નહીં. નાના નાના બસાવત છે. જો જેમ કે મોરો દેખે મેં માલતા થઈ જાય થોડા થોડા અમને નીંદર કરવા મજા આવે. હવે તડકો નહીં એટલે રિઝલ્ટમાં થોડું કેવડા છે એટલે ઓરેથી નહીં બતાવી, ઝૂમ કરું તો થોડું વેળી જાય. મેળા છે ને હાલો એક હું ધોડું એ બાજુ જવું બરાબર, પછી વિડીયો ઓન કરું. કેટલું ધોડું પડે સમજો ભાઈ. કેવા વાગ્યા પછી આગળ જવું હશે. થકોડી દીધો હાથ છોડી દીધો. હમ તો કીધું મરી જાય કેવા જાય છે કેવા ચાલો. આ બધું જંગલ છે, આ જે થોડા જાય હજી એક ટોળું આપણે આ બાજુ ગયું હોય બધું જંગલ છે. અંદરથી બહુ ઘાટું એટલે એ બાજુ જતા નહીં. જો બીજું ટોળું ત્યાં ભેગું થઈ ગયું. જો કેટલાય છે ખૂટે એવા. ચાલો મારું બોરા ખાવાનું ખૂટશે જ નહીં, એનો બ્લોગ થઈ જાય છે લાંબો અને સાંજ પડવા એવી છે. અને સાથે આજનો વિડીયોનો અહીંયા એન્ડ કરીએ. મળીએ એક આવતા નવા વિડીયોમાં, કારણ કે હું જે ધરેશ ત્યાં સુધી બોરા ખાઈશ પછી જઈશ. તો ત્યાં સુધી રજા આપો. જય માતાજી. મળીએ એક નવા વિડીયોમાં.